રાસાયણિક ખાતરોનો સારો વિકલ્પ શોધી રહ્યા છો? તો ચાલો GLS એનરિચ પ્રોમ વિશે જાણીએ. ખેતીમાં એક મોટો પડકાર છે અને એ છે જમીનનું સ્વાસ્થ્ય. સમય જતાં રાસાયણિક ખાતરો જમીનની કુદરતી તાકાત ઘટાડી શકે છે અને આનાથી રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાનો એક ચક્ર શરૂ થઈ જાય છે. પણ એનો એક કુદરતી અને લાંબા ગાળાનો ઉપાય પણ છે. આ છે ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક મેન્યોર એટલે કે પ્રોમ. એનું મુખ્ય કામ છે જમીનને ઓર્ગેનિક ફોસ્ફરસથી ભરપૂર બનાવવાનું. ચાલો પ્રોમોના 3 મુખ્ય ફાયદાઓ પર એક નજર કરીએ. પ્રોમ જમીનની ગુણવત્તા, સૂક્ષ્મજીવો અને pH બેલેન્સને સુધારે છે. તે પાકના વિકાસ માટે 3 સૌથી જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. ફરક સ્પષ્ટ છે. જમીન વધુ તંદુરસ્ત અને મજબૂત બને છે. તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? બહુ જ સરળ છે. સામાન્ય રીતે એકર દીઠ 2 થી 50 કિલોની બેગ પૂરતી છે. બીજ ઉગ્યાના 20 દિવસની અંદર જ જમીનમાં આ ખાતર આપવું જોઈએ. આથી જ પ્રોમ DAP જેવા રાસાયણિક ખાતરોનો એક સારો અને ટકાઉ વિકલ્પ છે. DAPથી વિપરીત પ્રોમ ઓર્ગેનિક છે અને જમીનને લાંબા સમય સુધી સુધારે છે. મહત્વની વાત એ છે કે આનો ફાયદો એક જ પાક સુધી સીમિત નથી. આ ફક્ત એક સિઝન માટે નહીં, પણ ભવિષ્ય માટે જમીનને પોષણ આપે છે.